જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે શ્રાવણ માસમાં પાંચમના દિવસે સાંભળવામાં આવતી એક એવી રહસ્યમય નાગપાંચમની લોકકથા શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. આમ તો નાગપાંચમની ઘણી બધી લોકકથા છે, જેમાં આજે તમે જે લોકકથા સાંભળશો તે તમારા જીવનની સૌથી રસપ્રદ કથા હશે. વર્ષો પહેલાંની વાત છે. એક નાનકડા ગામમાં એક ખૂબ જ જૂની હવેલી હતી. આ હવેલી એટલી મોટી હતી કે ગામના લોકો તેને દૂરથી જોઈને પણ ઓળખી જતા. હવેલીની આસપાસ ઊંચી દિવાલો હતી, લાકડાનો મોટો મુખ્ય દરવાજો હતો અને પાછળની બાજુએ એક વિશાળ વડનું ઝાડ હતું. પરંતુ આ હવેલીમાં એક એવો ઓરડો હતો જેના વિશે આખા ગામમાં જાત જાતની વાતો થતી. એ ઓરડાના દરવાજા પર એક નહીં, બે નહીં, પરંતુ 7 તાળા લાગેલા હતા. ગામના કોઈ માણસે એ ઓરડો વર્ષોથી ખુલેલો જોયો ન હતો. કોઈ પૂછે કે આ ઓરડાની અંદર શું છે, તો ગામના વડીલો એટલું જ કહેતા, એ વાત જાણવાની તમારે જરૂર નથી. કેટલાક લોકો કહેતા એ ઓરડામાં બહુ મોટું રહસ્ય છુપાયેલું છે, તો કેટલાક લોકો કહેતા એ ઓરડાની રક્ષા નાગદેવતા કરે છે. પરંતુ સાચી વાત શું હતી એ કોઈને ખબર ન હતી. આ હવેલીમાં એક વૃદ્ધ દાદી પોતાના પુત્ર માધવ સાથે રહેતી હતી. માધવ ખૂબ જ હોશિયાર અને જિજ્ઞાસુ છોકરો હતો. જે વસ્તુ તેને સમજાતી નહીં એનો જવાબ મળ્યા વગર તેને શાંતિ ન પડતી. એક દિવસ માધવે દાદીને પૂછ્યું, દાદી, આ ઓરડાને 7 તાળાઓ કેમ મારેલા છે? દાદીએ તરત જ માધવ સામે જોયું, થોડીવાર ચૂપ રહી અને પછી ધીમેથી બોલી, માધવ, એ ઓરડા વિશે તું મને ફરી ક્યારેય પૂછતો નહીં. માધવને વધારે નવાઈ લાગી. તેણે કહ્યું, પણ દાદી, એવું શું છે એની અંદર? દાદીએ કહ્યું, બેટા, દરેક રહસ્યનો જવાબ તરત મળતો નથી. કેટલાક જવાબ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે છે. માધવ ચૂપ થઈ ગયો, પરંતુ તેના મનમાં એ 7 તાળાવાળો ઓરડો હવે પહેલાં કરતાં વધારે પણ રહસ્યમય બની ગયો. દિવસ પસાર થતા ગયા. શ્રાવણ મહિનો શરૂ થયો. ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો અને થોડા જ દિવસમાં નાગપાંચમ આવવાની હતી. એટલે ગામની બધી જ સ્ત્રીઓ નાગદેવતાની પૂજાની તૈયારીઓ કરવા લાગી. માધવની દાદી પણ નાગપાંચમની પૂજા માટે સામાન તૈયાર કરતી હતી. એ રાત્રે બધા સૂઈ ગયા હતા. માધવ પણ પોતાના ઓરડામાં સૂઈ ગયો હતો. અચાનક મધરાતે તેને એક વિચિત્ર અવાજ સંભળાયો. છણ છણ છણ. માધવની આંખ ખુલી ગઈ. તે થોડા સમય પથારીમાં જ પડ્યો રહ્યો. ફરી એ જ અવાજ સંભળાયો. છણ છણ છણ. માધવ ધીમેથી ઊભો થયો. દરવાજો ખોલ્યો. બહાર આખી હવેલીમાં શાંતિ હતી, પરંતુ એ અવાજ જાણે હવેલીના પાછળના ભાગમાંથી આવી રહ્યો હતો. માધવ ધીમે ધીમે આગળ વધ્યો અને જ્યારે તે 7 તાળાવાળા ઓરડા પાસે પહોંચ્યો ત્યારે જે દ્રશ્ય જોયું એ જોઈને તે એકદમ સ્થિર થઈ ગયો. ઓરડાના દરવાજા સામે એક મોટો કાળો નાગ બેઠો હતો. નાગનું શરીર ચાંદનીના પ્રકાશમાં ચમકી રહ્યું હતું. માધવ ડરી ગયો, પરંતુ નાગ તેની તરફ આગળ વધ્યો નહીં. તે માત્ર માધવને જોતો રહ્યો. માધવ પણ એકદમ શાંત ઊભો રહ્યો. થોડી ક્ષણ પછી નાગ ધીમે ધીમે 7 તાળાવાળા દરવાજાની નજીક ગયો. તેણે દરવાજા પાસે પોતાનું માથું નમાવ્યું અને પછી ધીમે ધીમે વડના ઝાડ તરફ ચાલ્યો ગયો. માધવ તરત જ દોડતો દાદી પાસે ગયો. દાદી, દાદી, જલ્દી ઉઠો. દાદી ઊંઘમાંથી જાગી ગયા. માધવે કહ્યું, દાદી, 7 તાળાવાળા ઓરડા પાસે મોટો કાળો નાગ હતો. આ સાંભળતા જ દાદીનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણીએ ધીમેથી કહ્યું, તો હવે સમય આવી ગયો છે? માધવે પૂછ્યું, કયો સમય આવી ગયો છે દાદી? દાદીએ જવાબ ન આપ્યો. એ રાત્રે દાદી પણ ઊંઘી ન શક્યા. બીજા દિવસે સવાર થઈ અને એ દિવસ હતો નાગપાંચમનો. સવારે દાદીએ સ્નાન કર્યું, નાગદેવતાનું સ્મરણ કર્યું અને પૂજા કરી. પૂજા પૂરી થયા પછી દાદીએ માધવને પોતાની પાસે બોલાવ્યો. દાદીએ કહ્યું, માધવ, આજે હું તને 7 તાળા પાછળનું રહસ્ય જણાવીશ. માધવની આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ. બંને હવેલીના એ ઓરડા પાસે ગયા. દાદીએ દરવાજા તરફ જોયું અને માધવને કહ્યું, આ હવેલી ઘણા વર્ષો પહેલાં તારા પરદાદાની હતી. એ સમયે આ ગામમાં એક ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ખેતરો સુકાઈ ગયા હતા. કૂવામાં પાણી ઓછું થઈ ગયું હતું. ગામના ઘણા ગરીબ પરિવારો પાસે ખાવા માટે અનાજ પણ નહોતું. માધવ ધ્યાનથી દાદીની વાત સાંભળતો હતો. દાદીએ આગળ કહ્યું, તારા પરદાદા ખૂબ જ દયાળુ માણસ હતા. તેમણે પોતાના ઘરમાં જે અનાજ હતું તે ગામના ગરીબ લોકોને વહેંચવાનું શરૂ કર્યું.
ધીમે ધીમે દુષ્કાળ હટતો ગયો અને શાંતિથી ગામ લોકોએ દુષ્કાળમાંથી બહાર આવી ગયા. પરંતુ એક દિવસ અનાજના ભંડારમાં તેમને એક મોટો કાળો નાગ દેખાયો. નાગને જોઈને બધા લોકો ગભરાઈ ગયા. બધા તેને મારવા દોડ્યા. પરંતુ તારા પરદાદાએ નાગને મારવાનો વિચાર સુદ્ધા ન કર્યો. તેમણે હાથ જોડીને કહ્યું, હે નાગદેવતા, જો આ જગ્યા તમારું સ્થાન છે તો અમે તમને હેરાન નહીં કરીએ. અમે આ જગ્યા આજથી તમને અર્પણ કરીએ છીએ. દાદી થોડી ક્ષણ માટે ચૂપ રહી. પછી બોલી, એ દિવસ પછી તારા પરદાદાએ એ ઓરડો ખાલી રાખી દીધો. પરંતુ એ ઓરડામાં ગામના લોકો માટે થોડું અનાજ અને અમૂલ્ય બીજ સાચવી રાખ્યા. તેમણે નક્કી કર્યું કે આ અનાજ અને બીજ કોઈ એક વ્યક્તિના નહીં પણ આખા ગામના રહેશે. માધવે પૂછ્યું, તો પછી 7 તાળા કેમ માર્યા? દાદીએ કહ્યું, કારણ કે તારા પરદાદાને પોતાના જ એક સગા પર શંકા હતી. એ માણસ ખૂબ જ લોભી હતો. તે બધું જ અનાજ અને બીજ પોતાના કબજામાં લેવા માંગતો હતો. એટલે તારા પરદાદાએ ઓરડાને 7 તાળા મારી દીધા અને 7 અલગ અલગ વિશ્વાસુ માણસોને એક એક ચાવી આપી દીધી. જ્યાં સુધી 7 માણસો ભેગા ન થાય ને ત્યાં સુધી ઓરડો ખુલી શકે નહીં. માધવે કહ્યું, પણ દાદી, એ 7 લોકો તો હવે ક્યાં હશે? દાદીએ ધીમેથી કહ્યું, એ બધા હવે આ દુનિયામાં નથી રહ્યા. માધવ થોડો ઉદાસ થયો. પછી તેણે પૂછ્યું, તો હવે આ ઓરડો કેવી રીતે ખુલશે દાદી? દાદીએ તેની તરફ જોયું અને કહ્યું, એ જ તો રહસ્ય છે. બંને દરવાજા પાસે પહોંચ્યા. માધવે જોયું 7 તાળા પોતાની જગ્યાએ હતા. પરંતુ અચાનક દાદીએ પહેલું તાળું હાથમાં લીધું. તાળું પહેલેથી જ ખુલેલું હતું. બીજું પણ ખુલેલું હતું અને ત્રીજું પણ ખુલેલું હતું. આમ 7 તાળા ખુલેલા જ હતા. માધવ આશ્ચર્યથી દાદી સામે જોવા લાગ્યો. દાદી, આ બધા તાળા ખુલ્યા કેવી રીતે? દાદીએ કોઈ જ જવાબ ન આપ્યો. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. અંદર વર્ષોથી બંધ રહેલા ઓરડાની ધૂળ ઉડી. ઓરડાની વચ્ચે એક જૂની લાકડાની પેટી હતી. પેટી પર નાગદેવતાનું ચિહ્ન બનાવેલું હતું. દાદીએ પેટી ખોલી તો તેમાં સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક અને જાત જાતની અમૂલ્ય વસ્તુ હતી. અને સાથે સાથે અંદર એક જૂની ચિઠ્ઠી પણ મળી. જ્યારે એ દાદીએ ચિઠ્ઠી બહાર કાઢી અને માધવના હાથમાં આપી ત્યારે માધવે ખોલી અને તેમાં વાંચ્યું, આ ખજાનો એના માટે નથી જે પોતાનું ઘર ભરવા માંગે છે. આ ખજાનો તો એના માટે છે જે આખા ઘરનું ઘર ભરવા માંગે છે. દાદીની આંખોમાં આંસુ આવી ગયા અને માધવ ચિઠ્ઠી વાંચીને ચૂપ થઈ ગયો. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું, જે દિવસે મારા વંશમાં કોઈ એવું બાળક જન્મશે જે પોતાના માટે નહીં પરંતુ બીજાના હિત માટે આ ઓરડો ખોલવા માંગશે, એ દિવસે આ રહસ્ય તેને સોંપી દેવું. માધવે દાદી સામે જોયું. દાદી, એટલે કે આ ઓરડો મારા માટે ખુલ્યો છે? દાદીએ માથું હલાવ્યું. હા બેટા, કારણ કે આ ઓરડાનું રક્ષણ નાગદેવ કરે છે. અને જ્યારે તેણે કાલે તને જોયો ત્યારે તે તારામાં રહેલી પ્રામાણિકતા અને દયાભાવને ઓળખી ગયા અને તેણે તેની દિવ્ય શક્તિથી આ ઓરડાઓ ખોલી આ ખજાનો તને સોંપ્યો છે. હવે તારે આ ખજાનાને ગામ લોકોના હિત માટે વાપરવાના છે. માધવ તો રાજી થઈ ગયો. તે તો નાનું બાળ હતો, પરંતુ એક એવા મહાન અને પરોપકારી માણસનું વંશ હતો ને કે તેનામાં નાનપણથી જ દયા, પ્રેમ, દુઃખીજનોની સેવા કરવાના ગુણ સમાયેલા હતા. ત્યાં તો ફરી પાછો એ જ રાતવાળો અવાજ આવ્યો. એટલે દાદી અને માધવ બહાર આવ્યા તો સામે વડ પાસે એ જ કાળો નાગ હતો. માધવે નાગદેવ સામે જોઈ માથું ઝુકાવી નમન કર્યા. તે સાથે જ નાગદેવ અદૃશ્ય થઈ ગયા. આજે નાગપાંચમનો દિવસ હતો. તેથી દાદી અને માધવે ખજાનામાંથી અમુક અમૂલ્ય વસ્તુઓ બહાર કાઢી અને ગામના વિશ્વાસુ માણસોને સાથે રાખી બજારમાં તેને સારા ભાવે વેચી દીધી અને એ પૈસા તેમણે ગરીબોની સેવામાં લગાવી દીધા. ત્યારબાદ દાદીએ અને માધવે ગામ લોકોને 7 ઓરડાવાળી હકીકત સંભળાવી દીધી. ત્યારથી લોકો દર પાંચમના દિવસે વડ પાસે આવી નાગદેવનું પૂજન અને અર્ચન કરવા લાગ્યા. સમય વીતતો ગયો. માધવ પણ ભણી ગણીને મોટો થઈ ગયો. એક એવો પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયો કે લોકો તેના વખાણ કરતા થાકતા નહીં. અને તે પણ તેના પરદાદાની જેમ જ ગામ લોકોની સેવામાં રચ્યો પચ્યો રહેતો. એક ગરીબ ગામને એક સમૃદ્ધ નગર બનાવી દીધું. તેના પરદાદાના ખજાનામાંથી અને પોતે કમાયેલા ધનમાંથી ગામમાં અનેક શાળાઓ, હોસ્પિટલો, મંદિરો અને બગીચાઓ બનાવ્યા. અને તે એક વાત ક્યારેય ભૂલ્યો નહીં કે જો નાગદેવતાએ આ અમૂલ્ય ખજાનાની રક્ષા ન કરી હોત તો તે આવા મહાન પરોપકારી કાર્ય ક્યારેય ન કરી શક્યો હોત. તેથી તે દરરોજ સૂર્યોદય પહેલાં જ વડના ઝાડ પાસે જઈ નાગદેવનું સ્મરણ કરતો, નૈવેદ્ય અર્પણ કરતો અને પૂજા કરતો. અને દર વર્ષમાં એકવાર નાગપાંચમના દિવસે નાગદાદા તેને દર્શન આપવા આવતા.
હર હર મહાદેવ, જય નાગદેવતા, જય શ્રી કૃષ્ણ. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય નાગદેવતા લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે.